ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આરના ઉપગણ તરીકે અંતરાલ સમજીશું. એટલે કે આપણે અંતરાલ વિશેની નવી જ સમજ મેળવવાની છે. અહીં બે પ્રકારના અંતરાલ જોવા મળશે, મુખ્ય બે પ્રકારના, બાકી ઘણા બધા આવશે આગળ જતા. વિવૃત અંતરાલ, જેને આપણે ઓપન ઇન્ટરવલ પણ કહીએ છીએ. તો વિવૃત અંતરાલ જે છે એ આરના ઉપગણ તરીકે આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે જો એ અને બી ઘટક ગણ આરમાં આવેલા હોય અને એ લેસ ધેન બી, એટલે કે એ અને બીની કિંમત નાની હોય, તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ આપણે આ રીતે લખીએ કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ એક્સ એવો એક્સ કે જ્યાં એ લેસ ધેન એક્સ લેસ ધેન બી હોય, તો તેને આપણે વિવૃત અંતરાલ તરીકે ઓળખશું. એટલે કે તેને વિવૃત અંતરાલ કહે છે, જેને આપણે સંકેતમાં એ બી આ રીતે દર્શાવશું. એટલે કે અહીં ગોળ કૌંસ જોવા મળે છે, જેને આપણે વિવૃત અંતરાલ કહેશું. અહીં એ અને બી આ અંતરાલમાં આવતા નથી, પરંતુ એ અને બી વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. બધી જ વાસ્તવિક સંખ્યાઓ નો સમાવેશ થાય છે. અહીં આર એટલે વાસ્તવિક સંખ્યા. આ અંતરાલો માત્ર વાસ્તવિક સંખ્યાઓ માટે જ હોય છે, એ ખાસ યાદ રાખવાનું છે. જેને આપણે ગ્રાફમાં આ રીતે લખી શકીએ કે સંખ્યા રેખા ઉપર એ અને બી લખ્યા, તો આનો અર્થ એવો કે આ પોલું બિંદુ જે દર્શાવે છે એ બિંદુ આપેલી સંખ્યા રેખા ઉપર આવેલું નથી, પરંતુ એની વચ્ચેની બધી જ કિંમતો, એટલે કે વાસ્તવિક કિંમતોનો અહીં સમાવેશ થાય છે. તો વિવૃત અંતરાલને આપણે ગોળ કૌંસ વડે દર્શાવશું, જે ખાસ યાદ રાખશું. અહીં ગોળ કૌંસમાં જે તે બિંદુઓનો સમાવેશ થતો નથી, પરંતુ એની વચ્ચે આવેલી દરેક વાસ્તવિક સંખ્યાઓ સમાઈ જાય છે. એટલે કે એક્સ એવો એક્સ કે એ લેસ ધેન એક્સ લેસ ધેન બી, કે જ્યાં એ અને બી આરમાં આવેલા હોય. અહીં પહેલી સંખ્યા નાની અને બીજી સંખ્યા મોટી જ હોવી જોઈએ. અંતરાલમાં આ રીતે જ હોય છે. આપણે એક ઉદાહરણ સમજીએ તો આ રીતે, ધારો કે આપેલું છે કે 2, 6. તો આનો અર્થ એવો, આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો ધારો કે અહીં 0 છે, 1, 2, 3, 4, 5 અને 6. તો 6 આવતા નથી, 2 આવતા નથી, પણ એની વચ્ચેની બધી જ સંખ્યા 2.1, 2.3, 2.9, ઉદાહરણ તરીકે 4.5 આ રીતે આપણે જોઈ શકીએ. તો બધી કિંમતો કે જે આરમાં આવેલી છે તે આવી જશે. તો આને આપણે અંતરાલની રીતે લખેલું કહેવાય 2, 6, અને એને ગુણધર્મની રીતે લખવું હોય તો 2 લેસ ધેન એક્સ લેસ ધેન 6. અહીં આપણે જોવા જઈએ તો એક્સ એવો એક્સ કે જે 2 અને 6ની વચ્ચે આવેલો હોય, 2 કરતાં મોટો હોય અને 6 કરતાં નાનો હોય, એવું આપણે લખી શકીએ. તો આને આપણે ગુણધર્મની રીતે લખ્યું કહેવાય. આપણે અંતરાલમાંથી ગુણધર્મની રીતે અને ગુણધર્મમાંથી અંતરાલની રીતે લખતા શીખવાનું છે. તો આ થયો વિવૃત અંતરાલ, એટલે કે જેને આપણે ગોળ કૌંસ તરીકે ઓળખશું અને આપણે ઓપન ઇન્ટરવલ પણ કહીએ છીએ. ત્યારબાદ બીજો જે છે એને આપણે સંવૃત અંતરાલ તરીકે વાત કરવાની છે. સંવૃત અંતરાલ એટલે કે ક્લોઝડ ઇન્ટરવલ. ક્લોઝડ ઇન્ટરવલનો અર્થ થશે ચોરસ કૌંસ. અહીં આપણે
સંકેતમાં જેને આપણે ચોરસ કૌંસ એ બી વડે લખશું. બાકી બધું આગળની વ્યાખ્યાની જેમ જ કે જો એ બી બિલોંગ્સ ટુ આર અને એ લેસ ધેન બી આપેલ હોય તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ આપણને એવો મળે કે અહીં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી આપેલું હોય તો વાસ્તવિક સંખ્યાઓના આ ગણને આપણે સંવૃત અંતરાલ તરીકે ઓળખશું. એટલે કે તેને સંવૃત અંતરાલ કહે છે એવું આપણે વ્યાખ્યા મુજબ લખી શકીએ. અહીં લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે કે ચોરસ કૌંસ. તો સંવૃત અંતરાલ એ બીમાં એ અને બીનો સમાવેશ થાય છે એવું અહીં આપણે કહી શકીએ. તથા એ અને બી વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. તમામ વાસ્તવિક સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે તેવું આપણે કહી શકીએ. તો સંવૃત અંતરાલને જો આપણે સંખ્યા રેખા પર દર્શાવવી હોય તો જે બિંદુઓ અહીં અંતરાલમાં આવી જાય એટલે કે અહીં સંવૃત અંતરાલ એ બી હોવાથી એ અને બી આવી જતા હોવાથી તેને આપણે સંખ્યા રેખા ઉપર ડાર્ક બિંદુ વડે દર્શાવશું અને એની વચ્ચેની દરેક સંખ્યાઓ દરેક લાઇનને પણ ડાર્ક વડે દર્શાવીએ તો આ સંવૃત અંતરાલ એ બી માટેનો સંકેત અથવા તો નંબર લાઇન એટલે કે સંખ્યા રેખા ઉપરની આકૃતિ જોવા મળે છે. જેને આપણે ગુણધર્મની રીતે ફરીથી લખીએ તો આ રીતે લખી શકાય. તો અંતરાલમાંથી ગુણધર્મની રીત અને ગુણધર્મમાંથી અંતરાલની રીતે પણ આપણે શીખવાનું છે. કોઈ પણ એક ઉદાહરણ લખીએ. ધારો કે -2 થી 1 સંખ્યા રેખા ઉપર આપણે જોઈએ જાણીએ છીએ તેમ 0, 1 અને 2 આ બાજુ બધી માઇનસ કિંમતો. અહીં -2નો સમાવેશ થાય છે તો ડાર્ક બિંદુ, 1નો સમાવેશ થાય છે અને 1 અને 2 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ જેને આપણે ગુણધર્મમાં આ રીતે પણ લખી શકીએ. એક્સ એવો એક્સ કે જ્યાં -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. તો આવું ઘણા બધા ઉદાહરણો વડે પણ સમજી શકાય. ફરીથી આપણે બીજા ઉદાહરણો લઈને જોઈએ તો આ રીતે ધારો કે આપેલું હોય કે 1 અને 6 અહીં આપણને વિવૃત અંતરાલ જોવા મળે છે. તો ગુણધર્મની રીતે આપણે આવી રીતે લખી શકીએ. એક્સ એવો એક્સ કે જ્યાં 1 લેસ ધેન એક્સ લેસ ધેન 6. જો ગોળ કૌંસ હોય તો માત્ર લેસ ધેનની નિશાની અને જો ચોરસ કૌંસ હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુની નિશાની કરવામાં આવે છે. આ વાત આપણે યાદ રાખશું. તો અંતરાલની રીતમાં ગોળ કૌંસ એટલે કે વિવૃત અંતરાલ હોય તો માત્ર લેસ ધેન અને સંવૃત અંતરાલમાં જો ચોરસ કૌંસ હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ. ઇક્વલ ટુનો અર્થ અહીં આપેલા બંને બિંદુઓનો સમાવેશ થાય છે. તો આપણે સંવૃત અને વિવૃત અંતરાલ વિશે જોયું. હવે આ જ રીતે સંવૃત વિવૃત જો ભેગા આપેલા હોય તો કઈ રીતે કરાય એ આપણે જોઈએ. સંવૃત વિવૃત અંતરાલ એટલે કે પેલો સંવૃત અને બીજો વિવૃત. આનો અર્થ એવો થશે કે અહીં એ બિંદુનો સમાવેશ થાય છે અને બી બિંદુનો સમાવેશ થતો નથી. એ બાજુ ચોરસ કૌંસ છે તો ડાર્ક બિંદુ અને બી બાજુ ગોળ કૌંસ પેલો સંવૃત અને બીજો વિવૃત. બી બિંદુનો સમાવેશ થતો નથી એટલે પોલા બિંદુ વડે આપણે એને દર્શાવશું વચ્ચેની ડાર્ક લાઈન. અને એમાં પણ આપણે એક ઉદાહરણ જોઈએ તો આ રીતે લખી શકાય 2 અને 5. આનો અર્થ
એક્સ એવો એક્સ કે 2નો સમાવેશ થઈ જાય જ્યાં ચોરસ કૌંસ આવશે ત્યાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અને જ્યાં ગોળ કૌંસ આવશે ત્યાં માત્ર લેસ ધેન. એટલે કે અહીં 5નો સમાવેશ થતો નથી પણ 2નો સમાવેશ થઈ જાય છે. તો જો આપણે સંખ્યા રેખા ઉપર એને દર્શાવવું હોય તો આ રીતે સમજવા માટે લખી શકાય કે 2 આવે છે તો ડાર્ક બિંદુ, 5 આવતું નથી પણ વચ્ચેની દરેક સંખ્યાઓ આવી જશે. આ જ રીતે આના કરતાં ઉલટું કે પહેલાં વિવૃત અને પછી સંવૃત અંતરાલ જો આપેલ હોય તો પહેલાં ગોળ કૌંસમાં એ અને ત્યારબાદ ચોરસ કૌંસમાં બી. અહીં એ બિંદુનો સમાવેશ થતો નથી અને બી ચોરસ કૌંસમાં હોવાથી બી બિંદુનો સમાવેશ થાય છે. તો એ લેસ ધેન એક્સ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી ગુણધર્મની રીતે આપણે આ રીતે લખી શકીએ. અને સંખ્યા રેખા ઉપર જો દર્શાવવું હોય તો એ બિંદુ આવતું નથી અને બી બિંદુ આવી જાય છે તથા વચ્ચેની દરેક કિંમતો આવી જશે. આ રીતે આપણે એને દર્શાવી શકીએ. એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે -2 થી 3, તો આનો અર્થ એવો થશે -2 વિવૃત. વિવૃત એટલે માત્ર લેસ ધેનની નિશાની, અને સંવૃત એટલે જે તે બિંદુ આવી જતું હોવાથી લેસ ધેન ઓર ઇક્વલ ટુની નિશાની કરી અને આપણે ગુણધર્મની રીતે તેને દર્શાવશું. અહીં -2 પોતે આવતા નથી એટલે લેસ ધેનની નિશાની, અને 3 સંવૃત અંતરાલમાં હોવાથી આવી જાય છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુની નિશાની. અને સંખ્યા રેખા ઉપર સમજવા માટે ધારો કે અહીંયા -2 અને 3 આપેલા હોય તો -2 નથી આવતા અને 3 આવી જાય છે. તો આ રીતે આપણે એને સમજી શકાય. તો આ થઈ અંતરાલો વિશેની સમજ. હવે પછી આપણે સ્વાધ્યાયના અંતરાલ માટેના દાખલાઓ જોઈશું.